સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પરંતુ આકાશમાંથી પણ નજર રાખી રહી છે। ત્યારે ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને દંડ ફટકારવામાં આવશે અને સુરતમાં સવારથી જ શહેરમાં મોટા જંકશન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ છે, જેમાં ડ્રોન ઉડાવ્યું છે કે હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાઈ ગયા અને કેટલાક લોકોને આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા અને કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેરી લીધા જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે, પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત એક્શન મોડમાં આવી અને આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરીને ચાલાન ફટકારી દીધા। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ 45 દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેઇન ચલાવવામાં આવેલું, કારણ કે વર્ષ 2024 દરમિયાન કુલ 50% લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પરથી જાણવા મળેલ છે। તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજરોજ આ 45 દિવસનું કેમ્પેઇન પૂર્ણ થઈ ગયું છે, તો આજે 15 ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો। તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના 3000થી વધારે કર્મચારીઓ, 300થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંકશન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।